કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારો આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? સમગુણોત્તર શ્રેણીના કન્સેપ્ટ આપણે બધા કાલે જોઈ લીધા હતા. તો કેટલાક દાખલાઓની ચર્ચા કરી દઈશું. જલ્દીથી દાખલાઓની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા એક દાખલો લઈ લઈએ આપણે. દાખલામાં મને આવું આપ્યું છે, રકમ જોઈ લો. ચલો ઈઝી દાખલા પર આપણે જશું નહીં, સિમ્પલ જે સોલ્વ થઈ જાય છે તો તમે ડાયરેક્ટલી સ્વાધ્યાયમાં કરી શકો છો. સરવાળો શોધો. સરવાળો શોધવાનો છે. ચાલો કેટલા ટર્મ્સ છે? ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી જાય છે. ઓકે, ઇન્ફાઇનાઇટ ટર્મ સુધી કે 5 પદો સુધી? 5 પદો સુધી સરવાળો શોધો. 5 પદો સુધી સરવાળો શોધો. 5 પદો સુધીનો સરવાળો શોધવાનો છે. ધેન પેલા આટલું કરી લો, આપણે બીજો સવાલ પણ જોઈ દઈએ. ચાલો જલ્દીથી આટલું કરી લો. પછી આપણી પાસે છે, ચલો આગળ જઈએ. આ 2/9 -1/3 1/2 -3/4 શું આ સમગુણોત્તર શ્રેણી છે? તો કેટલા ખબર પડશે? આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર, આ બંનેનો ગુણોત્તર લેશોનો સરખો આવશે તો કેવા છે? સમગુણોત્તર શ્રેણી. ચલો જલ્દી આનો ગુણોત્તર શું આવશે? પહેલા તો પ્લસ માઈનસ ના રીતે માઈનસ તો આવી જ જશે. 1/3 અને 2/9 શું લખવાનું છે? 1/3 2/9 તો 3 3 જા 9 1/2 એટલે 3 ઉપર જશે તો શું આવશે? -3/2 આવશે. અહીંયા સમગુણોત્તર શું આવ્યો? તમારો ગુણોત્તર શું આવ્યો? આનો નાનો ગુણોત્તર કર્યો તો શું આવ્યું? -3/2. ચલો અહીંયામાં માઈનસ તો આવશે જ, તો 1/2 / 1/3 શું આન્સર આવે છે? -3/2. તો આનો ગુણોત્તર શું આવી ગયો? -3/2. ચલો અહીંયા પણ એકવાર ચેક કરીએ. તો -3/4 / 1/2 2 2 જા તો -3/2. કહેવાનો મતલબ કે તમારો ગુણોત્તર શું છે? સરખો છે. એટલે આ સમગુણોત્તર શ્રેણીમાં છે. અગર આ સમગુણોત્તર શ્રેણીમાં છે તો કેટલા પદોનો સરવાળો જોઈએ છે? 5 પદોનો. પહેલું પદ શું છે? a 2/9 1 માઈનસ કે r માઈનસ યસ r રેઝ ટુ n -1 / r -1. તો અહીંયા શું છે? 2/9 છે. ઓકે, r શું છે મારી પાસે? -3/2 રેઝ ટુ શું આવશે? -3/2 રેઝ ટુ શું આવશે? n ની કિંમત શું છે? 5 આવી છે. -1 / -3/2 -1. સો આન્સર વિલ બી, જલ્દીથી બોલો. અગર અહીંયા તમે જોશો તો તમે શું મળશે? 2^3² બ્રેકેટમાં શું મળશે એ જોઈ લો. બ્રેકેટમાં તમને મળવાનું છે 3^5, એ પણ કેવા માઈનસ. નગર આ 2^5 અહીંયા મલ્ટીપ્લાય થશે તો -2^5 ડિવાઇડમાં શું આવશે? 2^5 તો આવશે જ ને. લસા લઈ લીધો મેં. શું કરી દો? આનો લસા લઈ લીધો. નીચેનામાં શું આવશે? -3 -2 / 2. તો એક 2 તો નીકળી જશે, એક 2 અહીંયાથી નીકળી જશે એટલે અહીંયા કેટલા રહેશે? 2³ રહેશે. સો આન્સર વિલ બી 1/3² 2³. આનો શું આન્સર આવશે? -3 -2 -5. તો અહીંયા શું આવી જશે? -5 પણ આવી જશે. ચલો ઉપર શું આવશે? -3^5 -2^5. માઈનસ કોમન લઈ લો, અહીંયાથી પણ માઈનસ કોમન લો એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. 3^5 + 2^5. સો માઈનસ માઈનસ વિલ બી પ્લસ. સો તમે શું લખી શકો અહીંયા? 3^5 + 2^5. અંદર શું હશે? નીચે શું હશે? 3² એટલે 9 2^3 એટલે 8 8 5 8 5 40 40 9 × 9 360. તો નીચે શું આવશે? 360. તો આન્સર શું હશે? 1/360 બ્રેકેટમાં 3^5 + 2^5. સો આ આન્સર તમારો થઈ ગયો. 3^5 શું થશે? ચાલો લખી લઈએ. 3^5 શું થશે? જલ્દી બોલો. 81 × 2 43 and 3^5 શું થશે? 32. So answer will be 1/360. કંઈક મિસ્ટેક લાગે છે. ઓકે બરાબર છે, કારણ કે બધી અપૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? 1 થી નાની છે. આનો સરવાળો પણ શું આવશે? મોટે ભાગે 1 ની નાનો જ આવશે. 243 + 32 શું આવશે? 275 / 360. તો 5 થી ભાગ જવા દઈએ તો શું થશે? જલ્દી બોલો. 25 1 જા 25 25 2 જા 25 જશે. આ 25 નહીં જાય તો આને શું કરશું? 5 જવા દઈએ. 5 × 5 = 25 5 × 5 = 25. તો અહીંયા શું આવશે? 5 7 35 5 × 2 10 72. અને અહીંયા શું આવ્યું? 55. તો 55 / 72 આન્સર આવશે. શું આન્સર આવે છે? સરવાળો 55 / 72.
સો આ સિમ્પલ ફોર્મ્યુલા મૂકીને જ દાખલો ગણવાનો છે, પણ તમારી શું છે જે પણ અહીંયા કોઈ મિસ્ટેક ના થાય એના માટે મેં તમને આખો દાખલો ગણાવી દીધો છે. બાકી તો કામ શું હતું? r શોધવાનું હતું. r શોધ્યા પછી તમે ડાયરેક્ટલી ફોર્મ્યુલામાં સૂત્ર જ મૂકવાનું હતું. ઓકે, સૂત્રમાં કિંમત જ મૂકવાની હતી r ની. તો ચાલો જલ્દીથી કરી લો. બહુ સિમ્પલ હતો, આનામાં બહુ સમય નહીં બગાડીએ આપણે. ચલો આગળ જઈએ. ચલો નેક્સ્ટ સવાલ લખી લો. એક મોટરસાઇકલ 60,000 માં ખરીદી. એક મોટરસાઇકલ 60,000 માં ખરીદી. એક મોટરસાઇકલ 60,000 માં ખરીદી. જો દર વર્ષે તેની કિંમતમાં 10% ઘટાડો થતો હોય, દર વર્ષે તેની કિંમતમાં 10% ઘટાડો થતો હોય, તો ચોથા વર્ષના અંતે તેની કિંમત કેટલી હશે? તો ચોથા વર્ષના અંતે તેની કિંમત કેટલી હશે? મતલબ શરૂઆતની કિંમત શું છે? 60,000. શરૂઆતની કિંમત શું છે? 60,000 છે. તો એક વર્ષ પછી કેટલી કિંમત હશે? એક વર્ષ પછી કેટલી કિંમત હશે? તો કે 10% ઘટાડી નાખવાનું છે. એટલે કે 60,000 હતી minus 10% of 60,000. ઓકે, તો 60,000 હતી ના શું કરે? 10% 60,000 ને ઘટાડી નાખ્યા. તો કેટલા આવી ગયા? 60,000. હવે હું 60,000 કોમન લઈ લઉં. આનો મતલબ શું થશે? કોઈ કહી શકે મને? 60,000 ગુણ્યા 10/100. ચલો કેટલા લોકો આનામાંથી 60,000 ને કોમન લેતા શીખી ગયા છે? યસ, 60,000 નું કોમન લઈ લઈશ. કારણ કે મારે તો સૂત્ર જોઈએ છે. અંદર શું વધશે? 1 - 0.1. શું આવશે આન્સર? 60,000 into 0.9. એટલે કે દર વર્ષે શું થશે? 0.9 કિંમત થઈ જશે. એટલે કે આજે 60,000 છે તો એક વર્ષ પછી શું થઈ ગઈ? 0.9. તો 60,000 into 0.9. પછી જે આન્સર આ જે આન્સર છે એનામાં શું થશે? પાછું 60,000 ગુણ્યા 0.9 નો સ્ક્વેર. કેટલા વર્ષે? બીજા વર્ષે, ત્રીજા વર્ષે, ચોથા વર્ષે. આપણને કેટલા વર્ષ પછી પૂછ્યું છે? ચેક કરો કેટલા વર્ષ પછી પૂછ્યું છે? ચોથા વર્ષના અંતે. તો આપણે શું શોધવાનું છે? આ 0 વર્ષે, આ 1 વર્ષે, આ શું છે? બીજા વર્ષે, ત્રીજા વર્ષે આવશે એટલે ચોથા વર્ષે આવશે. તો તમે જોઈ શકો છો જે વર્ષે પૂછ્યું છે એટલી ઘાત છે. તો T4 એટલે કે ચોથા વર્ષે કિંમત કેટલી હશે? જલ્દી બોલો. ચોથા વર્ષે કિંમત કેટલી હશે? તો 60,000 multiplied by 0.9/4. ઓકે, આનો આન્સર તમે લખી શકો એમ તો. શું આવશે? 60,000 તો લખી દો પહેલા. મલ્ટીપ્લાય 60,000 વધારે થઈ ગયું. યસ, ઓકે 4 મિનિટ. ચાલો અહીંયા શું આવશે? 9/4 ડિવાઇડ બાય 10/4. અને 10/4 શું થશે? આની સાથે કેન્સલ આઉટ થઈ જશે. સો બાકી શું રહેશે? 6 into 9/4. 9/4 શું થશે? 81 નો સ્ક્વેર. તો 6 into 16 0 1 8 not 16 64 16 the 6 5 6 1 into 6 6 5 6 1 into 6. तो 6 6 raised to 3 6 raised to 3 3 raised to 3 3 9 3 6 6 6. આ શું આવશે? આન્સર આવશે. સો તમે જોઈ શકો છો કે પહેલા વર્ષે 60,000 હતી, બીજા વર્ષે શું થઈ? 10% ઘટી ગયા એટલે શું થશે? એની કિંમત 0.9 થઈ જશે. તો 60,000 ગુણ્યા 0.9. પાછી એની 10% ઘટશે એટલે 60,000 ગુણ્યા 0.9 પાછી ઘટશે એટલે 0.9 એટલે ચોથા વર્ષે કેટલી હશે? તો 60,000 ગુણ્યા 0.9 ની 4 ઘાત હશે. ઓકે, સમજ પડે છે આ વસ્તુ? દર વર્ષે કેટલી ઘટે છે? 10% ઘટે છે. 10% ઘટાડીએ એટલે શું થાય? 0.9 ગુણ્યા બરાબર થાય. ચાલો લખી દો. ચાલો આગળ જઈએ. એક સમગુણોત્તર શ્રેણી just a minute. हाँ 3 3/2 3/4 ના કેટલા પદોનો સરવાળો? કેટલા પદોનો સરવાળો? 3069 divided by 512 થાય. સો તમે જોઈ લો પહેલા શ્રેણીમાં a શું છે? 3. r શું છે? તો કે 1/2. r શું છે? 1/2. તો જલ્દી જવાબ બોલી દો. Sn is equal to શું છે? 13069.
divided by 512. So answer શું આવશે a r raised to n minus 1 divided by r minus 1 is equal to 3069 divided by 512. So 3 here શું જવાબ આવશે 3 r 1/2 આપે છે આને શું ઉલટું કરી નાખે તો બી સહેલું પડશે 2 raised to n divided by 1 minus half. શું કરશો આપણે ઉલટું લખીએ છે 1 minus r raised to n 1 minus r. So તમે r ની કિંમત 1 થી નાની છે એટલા માટે 3069 divided by 512. ચલો 1/2 શું થઈ જશે આ તો 1/2 થઈ ગયું 1 minus 1/2 શું થશે 1/2 આ શું આવશે 1023. ઓકે તો 1/2 થઈ ગયું ઉપર શું થશે 2 વડે ગુણાશે 2 raised to n minus 1 divided by 2 raised to n is equal to 1023 divided by 512. બરાબર છે 2 ને અહીંયા લઈ આવો તો શું થશે 2 raised to n minus 1 divided by 2 raised to n is equal to 1023 divided by 1024. એનો મતલબ 2 raised to n is equal to શું છે 1024 છે. સો n will be શું થશે કેટલા લોકોને ખબર છે કે n will be 10 10 પદોનો સરવાળો થશે. ચાલો લખી લો બહુ સહેલો હતો તમારે કરવાની જરૂર નથી ભૂલથી લેવાઈ ગયો. હવે જે રકમ કહું છું એ લખો હું રકમ કહું છું એ લખો. ચાલો એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે. એક સમબાજુ ત્રિકોણના બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે. તેની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી પ્રથમ ત્રિકોણની અંતર્ગત બીજો સમબાજુ ત્રિકોણ રચાય છે. પ્રથમ ત્રિકોણની અંતર્ગત બીજો સમબાજુ ત્રિકોણ રચાય છે. તેની બાજુઓના મધ્યબિંદુઓને જોડવાથી પ્રથમ ત્રિકોણની અંતર્ગત બીજો સમબાજુ ત્રિકોણ રચાય છે. આ પ્રક્રિયા સતત ચાલુ રાખતા ત્રિકોણની અંદર અંતર્ગત છઠ્ઠા ત્રિકોણની પરિમિતિ શોધો. ત્રિકોણની અંદર અંતર્ગત છઠ્ઠા ત્રિકોણની પરિમિતિ શોધો. સાથે સાથે ત્રિકોણની અંદર આવતા કુલ ત્રિકોણોની કુલ પરિમિતિ શોધો. ત્રિકોણની અંદર આવતા ત્રિકોણોની કુલ પરિમિતિ શોધો. ચાલો તો પહેલા છઠ્ઠા ત્રિકોણની શોધવાની છે અને પછી કોની શોધવાની છે કુલની શોધવાની છે. સૌથી પહેલા શું કીધું છે સમબાજુ ત્રિકોણ કીધું છે. તો સમબાજુ ત્રિકોણની ખાસિયત તો તમને ખબર હોવી જોઈએ. સમબાજુ ત્રિકોણની શું કીધું છે પરિમિતિ કેટલી છે 20. આની પરિમિતિ કેટલી છે 20 છે એટલે કે 20/3 એની શું થશે બાજુઓ થશે. બાજુ કેટલી થશે 20/3 20/3 20/3 કારણ કે પરિમિતિ 20 છે. બધાની બાજુઓ સરખી હોય. હવે જ્યારે એના મધ્યબિંદુને તમે જોડશો તો આ જે બાજુ આવશે એ શું હશે નીચેની બાજુ કરતા અડધી હશે. આ જે બાજુ છે નીચેની બે આખી બાજુ કરતા શું હશે અડધી હશે. એટલે શું લખાશે 10/3 અને 10/3. કહેવાનો મતલબ પરિમિતિ કેટલી થઈ ગઈ 10. સો પહેલા ત્રિકોણની પરિમિતિ કેટલી છે 20. બીજા ત્રિકોણની પરિમિતિ કેટલી છે 10. એના પછીના ત્રિકોણની પરિમિતિ કેટલી આવશે 5. એના પછીની કેટલી આવશે 5/2. કહેવાનો મતલબ એ શું આવી ગયો 20. ચાલો એની અંતર્ગત છઠ્ઠો કીધું છે કે ડાયરેક્ટ છઠ્ઠો ત્રિકોણ જોઈ લઈએ આપણે એકવાર. આ પ્રક્રિયા સતત ચાલુ રાખતા ત્રિકોણની અંદર અંતર્ગત છઠ્ઠા ત્રિકોણની આમાં પહેલો ત્રિકોણ કોને લેશું આપણે 20 ને લેશું કે 10 ને લેશું. તો અંદરની વસ્તુ પૂછી છે એટલે આપણે પહેલો પદ શું ને લેશું 20 ની જગ્યાએ 10 ને લેશું. કેમ? કારણ કે એ 20 તો બહારનો ત્રિકોણ છે આપણે અંદરની વાત કરીએ છીએ ને અંદરના ત્રિકોણોની. તો અંદરનો ત્રિકોણ કોણ છે 10 5 5 ના સમા 2 એ રીતના જાય છે. a બરાબર શું આવી ગયું 10 r બરાબર શું આવી ગયું 1/2. તો a6 શું થશે a1 બરાબર 10. a6 બરાબર તમને ખબર છે 10 r raised to 5 10 1/2 raised to 5 શું આવશે 10/32. so 5/16 શું આવશે 5/16 પરિમિતિ આવશે. કેટલી પરિમિતિ આવશે 5/16 આવશે. હવે તમને શું પૂછ્યું છે આનો સરવાળો પૂછ્યો છે પરિમિતિનો કુલ સરવાળો. ઓકે કેટલા સુધી દોરી શકશો તમે અનંત સુધી જશે. સો અનંત સુધી જાય છે એટલે આન્સર શું આવશે a/1 r આવશે. a/1 r એ શું છે 10 r શું છે 1/2. શું આવી ગયો આન્સર જલ્દી બોલો 20. તો કુલ સરવાળો કેટલો થશે 20 થશે. તો લખી લો કુલ પરિમિતિનો સરવાળો છઠ્ઠા ત્રિકોણની પરિમિતિ. સમજાય છે વસ્તુ તો લખી લો ચાલો જલ્દીથી.
ઓકે ચાલો ચલો લખો એક દડો 120 મીટરની ઊંચાઈએથી નીચે ફેંકવામાં આવે છે એક દડો 120 મીટરની ઊંચાઈએથી નીચે ફેંકવામાં આવે છે દડો જમીનને અથડાઈને ફરીથી તેની ઊંચાઈના 4/5 ભાગે ચલો પહેલા લખો એક દડો 120 મીટરની ઊંચાઈથી નીચે ફેંકવામાં આવે છે દડો જમીનને અથડાઈને ફરીથી તેની ઊંચાઈના 4/5 ગણા 4/5 ભાગે પાછો ઊંચે જાય છે તો તે દડો સ્થિર થાય ત્યારે તેણે કાપેલ અંતર મેળવો શરૂઆતમાં કેટલું અંતર કાપશે પેલા એ કીધું 120 મીટર ઓકે તો સૌથી પહેલા બોલ દડો અહીંયા હતો અમારી પાસે જમીન છે તો દડો કેટલું અંતર કાપીને નીચે પડ્યો 120 મીટર ઓકે ચલો હવે અહીંયાથી કદાચ ટપ્પો ખાઈને ઊંચો ગયો કેટલો ઊંચો જશે 4/5 120 કારણ કે તમને કીધું છે જૂની ઊંચાઈ હતી એના કરતા કેટલું ગણું 4/5 ગણું સો એ કેટલી થશે ચલો જલ્દીથી મને જોઈને કહી દો સપોઝ ના કહેશો તો પણ તમને ખબર પડી કે r શું લેવાનું છે કેટલા લોકોને ખબર પડી કે r શું લેવાનું છે ચાલો હજી પણ તમને ક્વેશ્ચન માર્કમાં મૂકી દઉં ચાલો હજી ક્વેશ્ચન માર્કમાં મૂકીશ આ ઉપર ગયો તો પાછો આવશે આ જ વસ્તુ એટલું જ અંતર પાછું કાપશે યસ અને નેક્સ્ટ જે અંતર કાપશે કેટલું હશે 4/5 શું હશે 120 કે આ છે હશે આનું જે અંતર હતું આનું અંતર કેટલું હતું આટલું હતું 4/5 120 તો હવે જે અંતર આવશે કેટલું આવશે 4/5 120 અને પાછું નીચે જશે સમજમાં આવે છે તો આને આપણે લખી લઈએ લખશું તો શું મળશે આપણને પહેલા તો 120 મળશે સૌથી પહેલું અંતર કેટલું કાપ્યું 120 પછી કેટલું અંતર કાપ્યું 4/5 120 કેટલી વાર કાપ્યું એકવાર ઉપર જતી વખતે એકવાર નીચે આવતી વખતે એટલે કેટલી વાર કાપ્યું ગુણ્યા 2 વખત ચાલો પ્લસ હવે શું થશે આના 4/5 એટલે 4/5 કેટલી વાર આવશે 2 વાર કેટલી વાર આવશે 2 વાર ગુણ્યા કેટલી વાર અંતર કાપ્યું ઉપર જતી વખતે નીચે આવતી વખતે તો ગુણ્યા 2 ચાલો પ્લસ શું આવશે હવે ત્રીજી વાર આવશે ત્યારે શું થશે 4/5 ની 3 ઘાત થશે તો કહેવાનો મીનિંગ અગર તમે આને સમજી શકો તો જલ્દીથી બોલો મને શું થશે શું આવશે આમાં શું કોમન નીકળશે સૌથી પહેલા 2 કોમન નીકળશે બધામાંથી 2 કોમન નીકળશે અને 120 કોમન નીકળશે આમાં 120 તો છે જ આમાંથી શું કોમન નીકળશે 120 * 2 તો બાકી શું વધશે 4/5 પ્લસ 4^2/5^2 પ્લસ 4^3/5^3 પ્લસ ડેશ ઇન્ફાઇનાઇટ સુધી જાય છે યસ ચલો જલ્દી બોલો આનો આન્સર બોલો 120 થશે 120 * 4 શું થશે 240 આનો આન્સર શું આવશે a / 1 - r એમ કારણ કે ઇન્ફાઇનાઇટ જાય છે સો 120 + 240 એ શું છે 4/5 1 - 4/5 કારણ કે r પણ શું છે 4/5 જ છે સો અહીંયાથી આન્સર શું મળી ગયો લસા લેશું તો 5 - 4 એટલે કે 1 / 5 4/5 એટલે 5 will be cancel થશે તો આન્સર શું આવશે 120 + 240 * 4 240 * 4 શું થશે 0 6 1 2 4 8 + 960 and 120 so આન્સર આવશે 1080 સો દડો જ્યારે સ્થિર થશે ત્યાર સુધીમાં એને કેટલો અંતર આપી લીધું હશે 1080 મીટર સો 120 મીટરની ઊંચાઈએ અગર કોઈને નાખવામાં આવે તો કેટલી લંબાઈ થઈ ગઈ પહેલા બોલો 120 મીટર કાપ્યું તો મેં 120 મીટર લખી દીધું સેકન્ડ એ કેટલું ઊંચું જશે તો કે 4/5 120 પણ ઉપર બી જાય છે અને નીચે પણ આવે છે ટોટલ અંતર કેટલું 2 વાર કાપશે એ જ વસ્તુ જ્યારે ત્રીજી વાર થશે ત્યારે શું થશે આ જે અંતર છે એના 4/5 ગણા એટલે કેટલી વાર આ તો લખી દેવાનું એની સાથે 4/5 ગણાશે એટલે 4/5 કેટલી વાર 2 વાર આવશે પછી 3 વાર આવશે પછી 4 વાર આવશે એટલા અનંત સુધી જશે બધામાંથી કોમન શું નીકળશે અહીંયા તો 120 એમને રાખ્યા આમાંથી કોમન લીધું શું આવશે કોમન 120 * 2 તો બાકી શું હશે 4/5 એ નાખી સમગુણોત્તર શ્રેણી બનશે તો આ સમગુણોત્તર શ્રેણી તમે a / 1 - r ના ફોર્મ્યુલાથી સોલ્વ કરી નાખશો કેટલા લોકોને સમજ પડી ગઈ છે દાખલામાં
તો ચાલો જલ્દીથી લખી લો. બહુ જ અગત્યનો દાખલો હતો, બહુ જ અગત્યનો દાખલો હતો, લખી લો. ચાલો બીજો એક ક્વેશ્ચન લખી લઈએ. ચાલો મારી પાસે સવાલ છે. સમીકરણનું એક બીજ વર્ગમૂળમાં m - n / r વડે દર્શાવાય તો m + n + r બરાબર થશે. સમીકરણનું એક બીજ જ્યાં m શૂન્યેતર પૂર્ણાંક છે અને n r not equal to prime number. Just a minute. Yes. તો એ શું નથી? અવિભાજ્ય સંખ્યા નથી. ચાલો જલ્દીથી શોધો. શું કીધું છે? આપણને એક સમીકરણ આપી દીધું છે. સમીકરણમાં ઘાત કેટલી છે? x ની 6 ઘાત છે. સો આપણે તો આવું કંઈ સોલ્વ કર્યું પણ નથી. બટ અગર સમીકરણ પાછું લખી દો એકવાર આપણા માટે, તો તમારે એક ઓબ્ઝર્વેશન તમારે જોવાનું છે. અગર કોઈ ઓબ્ઝર્વ કરી શકે તો બેસ્ટ છે, નહીં તો વાંધો નહીં, હું તમને ઓબ્ઝર્વ કરાવું છું. તો સ્ટોપ કરીને તમે ઓબ્ઝર્વ કરો. સ્ટોપ કરીને આ સમીકરણ ઓબ્ઝર્વ કરો. ક્યાંક તમને કંઈક વસ્તુ દેખાવી જોઈએ. ચાલો ઓબ્ઝર્વેશન કર્યું, ના મળ્યું, કંઈ મળી ગયું તો વેલ એન્ડ બેસ્ટ. શું મળ્યું હશે? દરેક વ્યક્તિને આ એક વસ્તુ મળી હશે કે સર આ સમગુણોત્તર શ્રેણીમાં છે. કેમ? કારણ કે ઘાત જુઓ, x ની 5 ઘાત x નો વર્ગ વડે ભાગી નાખ્યું, x ના વર્ગ વડે ભાગી નાખ્યું. યસ, 1100 હતા, 10 થયા, 1 થઈ ગયો. સો અહીંયા અગર આને હું સમગુણોત્તર શ્રેણી કહીશ તો જલ્દીથી બોલો a શું આવી જશે? આમથી પણ સમગુણોત્તર શ્રેણી કહી શકાય ને? યસ. તો a બરાબર x લઈ લો. r બરાબર શું લઈશ? x ની કેટલી ઘાત વધે છે? x² ઘાતો. કેટલા વડે ગુણાય છે? 10. તો r શું આવી ગયું? 10x². તો કેટલા લોકો આનો સરવાળો મને કહી શકશે? જલ્દીથી સરવાળો બોલો. આનો સરવાળો શું આવશે? અગર આ પ્રમાણે જઈએ તો આનો સરવાળો શું આવવો જોઈએ? અરે બોલો ને. a r² - 1 / r - 1. a શું છે? x. r² શું થશે? 100x⁴ - 1 ડિવાઇડ બાય શું આવશે? 10x² - 1. બરાબર છે કે નહીં? હજી એક વસ્તુ તમે સમજી જાવ તો r - 1 અહીંયા શું થશે? r + 1 વડે ઉડી જશે કે નહીં? ઉડી જશે ને r + 1 વડે. સો હવે જલ્દી બોલો. a r + 1 આન્સર થઈ ગયો. આનો આન્સર શું આવશે? a r + 1. તો a શું છે? x. r + 1 એટલે 10x² + 1. સો આ શું દર્શાવે છે તમને? rx 10x² + 1. જ્યારે બીજું શું છે? 2000 x⁶ plus 10x³ plus x minus 2 is equal to 0. બરાબર છે? યસ બરાબર છે. ચલો હવે આપણે શું જોવાનું છે? બીજ. જસ્ટ અ મિનિટ. બે મિનિટ ઉપર જ. ચલો હું તમને બતાવું છું. અહીંયા શું થઈ ગયું? આનો મતલબ શું થઈ ગયો? 10 not 10 x 10x² + 1. બીજું શું છે અહીંયા? 2000 x⁶ minus 2 plus x 10x² + 1 is equal to 0.
સો ત્રણ પદો હતા. યસ, મિસ્ટેક કરીને આપણે કેટલા પદો માટે લીધું? આ r² લીધું. r² કેટલા પદો થઈ ગયા? બે પદો માટે લીધું. આપણે કેટલા પદો માટે લેવાનું છે? ત્રણ પદો માટે લેવાનું છે. સો અહીંયા મિસ્ટેક થાય છે. હું વિચારું ક્યાં મિસ્ટેક થાય છે. ચાલો બોલો જલ્દીથી. a બરાબર શું આવી ગયું? x. r બરાબર શું આવી ગયું? 10x². તો જલ્દીથી બોલો s3 બરાબર શું આવશે? તો કે x બ્રેકેટમાં 10x²⁻³ - 1 ડિવાઇડ બાય 10x² - 1. ઓકે, તો આન્સર બોલો જલ્દીથી. s3 બરાબર શું આવશે? 10x² 2 * 3 શું થશે? 2 * 3 6. 10⁻6 માઈનસ 10x⁻6 into x આવશે એટલે into x minus x divided by 10x² minus 1. Okay, so answer શું થઈ ગયો? x⁻7 થઈ ગયો. just a minute. yes, કોઈ ઇશ્યુ નથી. so x બ્રેકેટમાં શું આવી ગયું? 10x² માઈનસ એટલે 10x⁻6 minus 1. 10x⁻6 નહીં આવે, 10 નો ક્યુબ એટલે 1000x⁻6 1000x⁻6 minus 1 divided by 10x² minus 1 minus 2 પ્લસ શું છે? 2000x⁻6. ચાલો અગર આપણે આમાંથી શું કરીએ? 2000x⁻6 ને કોમન લઈ લઈએ તો શું વધશે આપણી પાસે? જસ્ટ અ મિનિટ, કંઈક લોચો લાગે છે. ધક્કા હું ચેક કરી લઉં. યસ, બરાબર છે રકમ. અહીંયા છે -2 ને અગર આની સાથે લખી દઉં, કોની સાથે? 2000x⁻6 -2 કરી દઉં તો અહીંયા શું વધશે? આવશે x divided by 10x² minus 1 into 1000x⁻6 minus 1 is equal to 0. સો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે 2 કોમન લેશો ત્યારે આ બંને સરખા થઈ જશે. સો 2 બ્રેકેટમાં થઈ ગયું 1000x⁻6 minus 1 plus x divided by 10x² minus 1 1000x⁻6 minus 1 is equal to 0. So the 1000x⁻6 minus 1 1000x⁻6 minus 1 so the common લઈ ગયું તો બંદર શું વધી ગયું? જલ્દી બોલો. x divided by 10x² minus 1 plus 2 is equal to 0. So એક જવાબ શું થઈ ગયો? 1000x⁻6 minus 1 is equal to 0. So x⁻6 will be 1 by 1000. So x² will be 1 by 10 અને x will be શું થશે? પ્લસ ઓર માઈનસ 1 by 10 √10. બટ તમે જોઈ શકો છો કે એક અવિભાજ્ય અવયવ એટલે એક અવયવ શું કીધું છે તમને? એક x ની કિંમત શું કીધી? આવા ફોર્મેટમાં જોઈએ છે. શું આવા ફોર્મેટમાં છે? આવા ફોર્મેટમાં છે? નથી. તો શું કરીશું? ચાલો જલ્દી બોલો. આવા ફોર્મેટમાં તો નથી. તો આપણે એવા ફોર્મેટમાં મેળવવા માટે બીજા પદને લેવું પડશે. બીજું શું છે? x plus 20x² minus 20 is equal to 0 છે કે નહીં? 20x² minus 20 is equal to 0. ચાલો તો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ થઈ ગયું. કયા ફોર્મ્યુલાથી સોલ્વ કરશું? -b plus or minus વર્ગમૂળમાં b² minus 4ac divided by 2a. ચાલો જલ્દીથી આન્સર લાવો. -b એટલે શું આવશે? x છે તો -1 આવશે પ્લસ ઓર માઈનસ. ચાલો અહીંયાથી બોલો જલ્દીથી. 20 into not 20 into b² એટલે શું થશે? એ 1 નો વર્ગ. યસ, -4 into 20 -4 into 20 into 20 એટલે 400 into 4 not 400. just a minute. yes, 2 into 2 400. okay, 400 2 into 2 400 into 4 તો શું થશે? 1600 1600 plus 1 plus 1 એટલે 1601 1601 થશે. ચેક કરી લો. AC શું થશે? AC 20 * 20 40 કે 400 400 * 4 1600 plus 1 શું થશે? 1601. હવે નીચે શું આવશે? જલ્દી બોલો. આમે અંદર લઈ લો. 1601 આવી ગયું. ઓકે, 1601 અને નીચે શું આવશે? 2 ડિવાઇડ 2 into a તો 2 into 20. સો અગર આને વ્યવસ્થિત હજી એકવાર વ્યવસ્થિત લખીએ તો શું થશે? થોડું અલસ્ટ્રેસ લખું છું. ને આપણને કેવા પદમાં જોઈએ છે? આ કેવું પદ જોઈએ છે? વર્ગમૂળ વાળું પદ કેવું છે? પ્લસમાં છે. સો આપણે પ્લસ વાળું એક્સેપ્ટ કરીશું. તો વર્ગમૂળમાં છે 1601
1601 -1 ડિવાઇડ માં 40. ચલો જોઈ લો આ શું છે શૂન્યેતર પૂર્ણાંક છે યસ છે. -1 માં 1 શું છે અવિભાજ્ય છે. હા એ તો વિશિષ્ટ સંખ્યા છે અવિભાજ્ય નથી. અવિભાજ્ય નથી લેવાની. હા અવિભાજ્ય નથી. 40 અવિભાજ્ય છે ના. સો તમારો શું આન્સર આવી ગયો m બરાબર શું આવી ગયું m બરાબર આવી ગયું 1601 પ્લસ 1 n બરાબર શું આવી ગયું 1 અને r બરાબર શું આવી ગયું 40. સો આન્સર વિલ બી 1642. ચલો થોડો લાંબો દાખલો થઈ ગયો પણ તમે સોલ્વ કરી શકો છો. કેવી રીતના સોલ્વ થયો તો આ ત્રણ વસ્તુ શું મળી ગઈ મને સમગુણોત્તર શ્રેણીમાં. સમગુણોત્તર શ્રેણીનો આન્સર શું આવી ગયો 10x6 x. આ બધું તો ખોટું હતું ને. x આપણે મલ્ટીપ્લાય નથી કરવાનો. x આપણે મલ્ટીપ્લાય કરવાનો નથી. તમે ડાયરેક્ટલી અહીંયા જોઈ લો. આનો જવાબ આપણે ક્યાં લખ્યો છે અહીંયા લખ્યો છે. શું છે x 10x 1000x6 1 ડિવાઇડ બાય 10x2 -1. 2 ને આપણે અહીંયા લઈ ગયા પછી આપણે 2 કોમન લીધું તો શું વધી ગયું 1000x6 -1. અહીંયા પણ 1000x6 -1 કોમન નીકળી ગયું. સો અંદર બાકી શું રહેશે 2 x ડિવાઇડ બાય 10x2 -1 0. સો અહીંયા આન્સર આવી ગયો. આને સોલ્વ કર્યું તો આપણને પ્લસ ઓર માઈનસ √10 મળી ગયું. એ આન્સરમાં આવશે નહીં. આનું સોલ્વ કર્યું તો શું આન્સર મળે છે 1601 -1 ડિવાઇડ બાય 40. ચાલો તો લખી લો દાખલો. આવા દાખલા તમને કશે જોવાય નહીં મળે. છતાં તમારા નોટ્સમાં રેડી કરાવવા છે એટલા માટે લખાઉં છું. ચાલો આગળ જઈએ. ચલો શું આવશે આમાં? કેટલા લોકો સિરીઝ ઓળખી ગયા છે? ચલો કેટલા વડે ગુણાયું છે? તો નીચેનું પદ તો તમને બધાને ખબર પડી કે 1/2 વડે ગુણાય છે. નીચેનું પદ તો 1/2 વડે ગુણાય છે. ઉપરના પદનું શું છે? તો સર એમાં કઈ સમજ પડે એવું નથી કારણ કે 2 એડ થાય છે, 4 એડ થાય છે, પછી કેટલા એડ થાય છે? 8 એડ થાય છે. સર થોડું અસ્તવ્યસ્ત છે. ઓકે, નો પ્રોબ્લેમ, નો ઇશ્યુ. તો શું કરી શકાય? તમે જોઈ શકો છો અગર તમારી નજર જશે તો બીજી કોઈ રીતે તમે તમારી રીતે થોડી મથામણ કરો પછી તમને આન્સર આપવાનો. ચાલો ચેક કરીએ. આને શું લખી શકું 2 1/2. આને શું લખાશે 2 - 1/4. સો કઈ પેટર્ન આવે એવું નથી. સો એ પણ નહીં ચાલે. તો શું કરી શકાય? અગર હું એવું લખું આને 1 + 3/2. ચાલો આને લખું 1 + 3/4. આને લખું 1 + 3/8. આને લખું 1 + 3/16. ચલો ચેક કરો બરાબર છે કે નહીં? છે ને બરાબર? ચલો આનો સરવાળો બોલો હવે. આનો સરવાળો શું થશે? n પદોનો સરવાળો. કેટલા પદોનો? n પદો. તો n પદોમાં કેટલી વાર 1 આવશે? n વાર. સો 1 * n થઈ ગયું પ્લસ હવે કઈ સિરીઝ આવી જશે 3/2 + 3/4 + 3/8 ક્યાં સુધી? n પદ સુધી. સો 3 કોમન લઈ લો તો અંદર શું વધશે 1/2 + 1/4 + 1/8 ક્યાં સુધી? n પદ સુધી. સો a will be 1/2, r will be 1/2. તો 3 + n બ્રેકેટમાં 1/2 તો 1/2 રહેશે. અંદર શું હશે? 1/2 raised to n - 1 ડિવાઇડ બાય 1/2 - 1. સો તમારો આન્સર શું મળશે? માઈનસ થઈ જશે. સો તમે શું કહી શકો? ઉલટું લખી શકો. શું લખશો ઉલટામાં? 1 - 1/2 raised to n ડિવાઇડ બાય 1 - 1/2. સો આ શું થશે? 1/2. આ પણ શું છે? 1/2 કેન્સલ આઉટ. તો વધી ગયું આવી હશે 3 કૌંસમાં 1 - 1/2 raised to n.
સો આન્સર શું આવશે n + 3 ડિવાઇડ બ્રેકેટમાં 1 - 1/2 રેઝ ટુ n, या फिर આવું લખી શકો n + 3 - 3 * 1/2 રેઝ ટુ n. કે આન્સર થઈ જશે તમારો. તો સિમ્પલ, જેના લોજિક સમજમાં આવી ગયું એ તો ઈઝીલી સોલ્વ કરી લેશે. તો મેઈન લોજિક સમજવાની જરૂર છે. ચલો લખો નવો સવાલ. એક સમગુણોત્તર શ્રેણીમાં એક યુગ્મ પદો ધરાવતી સમગુણોત્તર શ્રેણીમાં યુગ્મ પદો એટલે પદોની સંખ્યા કેટલી છે? યુગ્મ છે. યુગ્મ પદો ધરાવતી સમાન સમગુણોત્તર શ્રેણીમાં પદોનો સરવાળો સમગુણોત્તર શ્રેણીમાં કુલ પદોનો સરવાળો અયુગ્મ સ્થાને આવેલા પદોના સરવાળા કરતા અયુગ્મ સ્થાને આવેલા પદોના સરવાળા કરતા 5 ગણો છે. તો સામાન્ય ગુણોત્તર શોધો. શું કીધું છે? n બરાબર યુગ્મ આપેલું છે. n કેવી સંખ્યા છે? યુગ્મ સંખ્યા છે. ઓકે, ચાલો કુલ n શોધવાનું છે. કુલ પદો એટલે કે કુલ n પદોનો સરવાળો એટલે શું આવે? Sn નું સૂત્ર. હવે સપોઝ તમે સિમ્પલ વસ્તુ છે ar ar સ્ક્વેર ar ક્યુબ આવી રીતના શું આપ્યું છે તમને? શ્રેણી આપી છે. ઓકે, તો લાસ્ટ પર શું હશે? ar n - 1 સિમ્પલ વર્ઝન. સપોઝ હું એવું કહું કે ar સ્ક્વેર એટલે કે અયુગ્મ સ્થાને આવેલો અયુગ્મ સ્થાને શું આવે છે? ar સ્ક્વેર ar⁴ ar n - 2 બરાબર છે. તો આ અયુગ્મ સ્થાને આવેલા પદો છે. આનો સરવાળો અને આનો સરવાળો આના સરવાળા કરતા 5 ગણો છે. સો Sn = 5 Sn ડેશ કોને કીધું છે? મેં આને કીધું છે. આને Sn કીધું છે. બરાબર છે. સો Sn ની કિંમત બોલો શું હશે? ar n - 1 / r - 1. જ્યારે અહીંયા શું હશે? જલ્દી બોલો. તો એ જ છે બંનેમાં. યસ, અહીંયા શું છે? r સ્ક્વેર છે. સો r સ્ક્વેર અહીંયા કેટલા પદો હશે? n/2 પદો. અહીંયા કેટલા પદો હશે? n પદો. સો અહીંયા ઘાત કેટલી થશે? n/2 ઘાત થશે. બરાબર લખ્યું કે નહીં? ચાલો જલ્દીથી બોલો. અહીંયા કેટલા પદો થશે? n/2. કેમ? કારણ કે ખાલી અયુગ્મ પદો લઈએ છીએ. બેકી પદોને આપણે કાઢી નાખ્યા. યુગ્મ સ્થાને આવેલા છે એ પદોને આપણે કાઢી નાખીએ છીએ. એટલે અડધા પદો એકી સ્થાને, અડધા પદો બેકી સ્થાને. સો ટોટલ પદો કેટલા? અડધા. તો અડધા પદ લઈ લીધા અહીંયા. 2 will be cancelled. So you will get ar n - 1 / r - 1. અહીંયા શું મળશે? ar n - 1 / r² - 1. સો આ બંને વસ્તુ ઉડી ગઈ. હજી પણ કંઈક ઉડાઈ દો. ચાલો r કેટલા વડે? યસ એક મિસ્ટેક થઈ ગઈ. આ જે જવાબ છે કેટલા ગણો છે? 5 ગણો. તો 5 ગુણવો પડશે ને? યસ, તો ગુણાકારમાં 5 આવશે. બીજી વસ્તુ r - 1 શું અહીંયાથી ઉડાઈ શકું? r + 1 કારણ કે r² - 1 નું શું થાય? r - 1 r + 1. તો r - 1 r - 1 કેન્સલ. r + 1. તો r + 1 શું આવી ગયું? 5. અને કઈ બાકી નથી રહેતું. અહીંયા r + 1 રહેશે, ઉપર જતા રહેશે. તો r + 1 + 5 જે બાકી રહે છે તે. તો r = 4 આવશે. તો કેટલા આવશે? સામાન્ય ગુણોત્તર કેટલા આવી ગયો? 4. અગર તમને આને ઓર ઈઝી કરવું હોય કેને ઓર ઈઝી થશે? જો બે પદો લઈ લો. કેટલા પદો? બે પદો. અગર હું બે પદોની શ્રેણી લઈ લઉં, પહેલું પદ શું હશે? a, બીજું પદ શું હશે? ar. મને શું કીધું છે? બે પદોનો સરવાળો એટલે કે કુલ પદોનો સરવાળો. અહીંયા બે પદ છે એટલે કેટલા? બે પદનો સરવાળો લેશું. એ એકી સ્થાને આવેલા પદો કરતા કેટલો છે? 5 ગણો. એકી સ્થાને કોણ છે? a. તો 5 થશે. a તો કોમન લઈ લેશે. 1 + r શું આવી ગયું? 5. સો r = 4. તો અહીંયાથી પણ તમે ડાયરેક્ટલી 4 શોધી શકો છો. ચાલો, કેટલા લોકોને સમજ પડી ગયા? શોર્ટકટ મેથડ પણ બે પદો લઈને સોલ્વ કરી શકો તમે. કારણ કે આપણે જનરલ સમગુણોત્તર શ્રેણી આપી દીધી છે ને, તો બે પદો માટે પણ સાચું, ચાર પદો માટે પણ સાચું. ખાલી આપણે ધ્યાન શું રાખવાનું છે કે કુલ પદો યુગ્મ સંખ્યામાં હોવા જોઈએ. સો બંને મેથડથી તમે 4 શોધી શકો છો. ચલો શોધી લો.
ચાલો હેડિંગ આપજો નીચે આપેલી શ્રેણીનો સરવાળો શોધો. ચાલો જલ્દીથી બોલો શું થશે. ચલો કેટલા લોકો શ્રેણીને સમજી ચૂક્યા છે? આ શ્રેણીને કેટલા લોકો સમજી ચૂક્યા છે? જુઓ અગર જોઈ ચૂક્યા છે તો આ બધા એકી સંખ્યાઓ છે. સો આને અલગ કરી દો તો 1 + 3 + 5 + 7 પ્લસ કેટલા પદો 20 પદો. તો આ કઈ શ્રેણી થઈ ગઈ? સમાંતર શ્રેણી. ચલો અહીંયા શું છે 2 + 4 + 8 + 16 કેટલા પદો 20 પદો. આ કઈ શ્રેણી થઈ ગઈ? સમગુણોત્તર શ્રેણી. આનો જવાબ બોલો શું આવશે? SN નું ફોર્મ્યુલા શું આવશે? 20 પદો / 2 2a એટલે કે 2 + n - 1 એટલે કે 19 કેટલા વધે છે? 2 વધે છે. ચાલો પ્લસ અહીંયા શું આવશે? પહેલું પદ 2 કેટલા પદો છે? 2 ની કેટલી ઘાત થશે? 19 ઘાત કે 20 ઘાત? 20 ઘાત -1 / 2 - 1. So answer will be 20/2 10 2 + 38 40 20 સ્ક્વેર. ચેક કરો જો 20 નો વર્ગ છે. અહીંયા શું આવશે? 2 આ તો 1 થઈ ગયું સિમ્પલ. 2 * 20 મતલબ 2 * 21 - 2. So 2 * 21 is equal to 400 - 3 + 398. 2 * 21 + 398. So total answer કેટલો આવશે? 2 * 21 + 398. ચાલો અહીંયા આવી જાવ નીચે. તો શું છે 1/7 1/7 સ્ક્વેર. અહીંયા 2 આવી ગયા. તો 2 ને આપણે 1 1 અલગ અલગ લખી દઈએ તો 1/7 એક ને 1/7 સ્ક્વેર અહીંયા લઈ લીધા. 7³ 7/4 ડેશ ઇન્ફાઇનાઇટ. ચલો બીજી શ્રેણી જેમાંથી એક એક છૂટા પડતા હતા એને મેં અલગથી લખી દીધા 1/7 સ્ક્વેર + 1/7/4 + 1/7/6 હશે. ઓકે ક્યાં સુધી જશે? ઇન્ફાઇનાઇટ સુધી. ચલો જલ્દીથી બોલો આનો જવાબ બોલો શું આવશે? ઇન્ફાઇનાઇટ સિરીઝ છે. એક થી નાનો r છે એટલે a / 1 - r શું આવશે? a શું છે? 1/7 / 1 - 1/7 પ્લસ અહીંયા શું આવશે? 1/7 સ્ક્વેર 1 - 1/7 સ્ક્વેર. સો લસા લેશો તો ઉપર નીચે ઉડવાનું છે. અહીંયા પણ ઉપર નીચે ઉડવાનું છે. બાકી શું વધશે? 1 / 7 - 1 પ્લસ 1 / 7 સ્ક્વેર -1. આન્સર શું આવશે? 1/6 + 1/48. 1/6 + 1/48. ચેક કરો બરાબર લખ્યું છે મેં? ઓકે એકદમ બરાબર છે. સો મેં શું કર્યું? આમાં બે પદોને છૂટા કરી દીધા. તો બધામાં શું આવી ગયું? એક આવી ગયું. અહીંયા પણ એક આવી જશે. પણ 7² 7/4 7/6 વાળું પદ આવશે. એટલે આમાં શું આવશે? r શું આવશે આપણો? 1/7 સ્ક્વેર. તો અહીંયાથી શરૂઆતનું પદ કેવું છે? 1/7 સ્ક્વેર. r શું આવી ગયો? 1 - r તો 1/7 સ્ક્વેર. સો એ તમારે સોલ્વ થઈ જશે. અહીંયા બોલો શું છે આપણી પાસે? યસ બધો ગુણાકારમાં છે. તો શું લખી શકો? 2^1/2 + 1/4 + 1/8 ઇન્ફાઇનાઇટ જાય છે. એટલે ઇન્ફાઇનાઇટ જશે તો શું થશે? a / 1 - r આવશે. a / 1 - r. a શું છે? 1/2. નીચે શું હશે? 1 - 1/2. સો આન્સર વિલ બી જલ્દી બોલો લસા લેશો તો બી તમને શું મળશે?
એટલે 1 - 1 ऑफ b શું થાય 1 ऑफ થશે ઉપર 20 થશે 1 ऑफ થશે 1 ऑफ will be cancel તો 2 raised to 1 શું આન્સર આવશે જોઈ લો અહીંયા શું આવશે 2 - 1 divided by 2 so 1 હા so 1 ऑफ will be cancel થઈ જશે આન્સર આવશે 2 raised to 1 બહુ સિમ્પલ દાખલો હતો અહીંયા બોલો અગર અહીંયાથી √2 કોમન નીકળી શકે છે જોઈને બોલો યસ તો √2 કોમન લેશો તો શું આવશે 1 પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ પ્લસ શું આવશે વર્ગમૂળમાં 3 ની 3 ઘાત જોઈ લો બરાબર લખ્યું છે કે નહીં બરાબર લખ્યું છે કે નહીં યસ બરાબર લખ્યું છે હવે તો કોઈ પણ સોલ્વ કરી શકે 10 પદ સુધી જવાનું છે તો સૌથી પહેલા તો વર્ગમૂળમાં 2 લઈ લો ઓકે એ શું છે 1 છે વર્ગમૂળમાં 3 ની કેટલી ઘાત 10 ઘાત -1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 3 -1 જલ્દી જવાબ બોલો વર્ગમૂળમાં 2 3/5 -1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં 3 -1 3/243 થશે ને 3/5 શું થાય 243 243 -1 240 2 √2 ડિવાઇડ બાય √3 -1 ચલો કેટલા લોકોને આ સવાલ સમજમાં આવી જશે તો શું આવા સવાલો પૂછવામાં આવે તો તમે સોલ્વ કરી શકો ને તો ચાલો જલ્દીથી લખી લો 4 4 બહુ જ અગત્યના શ્રેણીઓ છે 4 4 શ્રેણીઓ લખી દેજો કારણ કે બધામાં અલગ અલગ લોજિક આપણે શીખ્યા છે ખાસ કરીને લખી દેજો चलो આગળ જઈએ यस चलो जल्दी जाओ सुधारनो શું આવશે તો કોઈ કહેશે સર આને 10 - 1 લખીએ તો સર આને 100 - 1 લખીએ તો સર આને 1000 - 1 લખીએ તો ऐसा લખી શકાશે એવું લખ્યા પછી શું થશે -1 કેટલી વાર આવશે 20 વાર પ્લસ અહીંયા શું આવી જશે 10 પ્લસ 100 પ્લસ 1000 20 પદો સુધી સો આનો આન્સર આવી ગયો -20 પ્લસ આનો આન્સર શું આવશે 10 10⁻20 -1 ડિવાઇડ બાય 10 - 1 સો આન્સર will be -20 પ્લસ 10/9 10⁻20 -1 કેટલા લોકોને આ સહેલું લાગ્યું સો 999 999 99999 સમજમાં આવે છે કે રીતના સોલ્વ કર્યું આપણે ચલો હવે થોડુંક ડિફિકલ્ટ કરીએ હવે કઈ ના થશે સર યાર તમે તો અઘરું કરી નાખ્યું હવે તો 10 - 3 લખવા પડશે સર 10 - પાછું 33 થઈ ગયું 33 પણ 23 થશે જો સર 10 - પાછું શું થઈ ગયું 223 થઈ ગયું સર શું યાર ધંધો લગાડી દીધા 100 માઈનસ શું આવશે અહીંયા 100 માઈનસ અહીંયા 1000 આવશે સર આમાં તો કઈ સોલ્યુશન દેખાય છે તમને નહીં પણ હું સ્માર્ટ દિમાગ વાપરીશ શું સ્માર્ટ દિમાગ વાપરીશ આમાંથી 7 કોમન લઈ શકું 7 કોમન લઈશ તો શું હશે 1 + 11 + 11 + 4 વાર એકડા એટલે 20 પદ થશે અને હું 9 વડે ગુણી નાખું તો શું થશે 9 વડે ગુણી નાખું તો શું થશે પાછું એક પદ મળી જશે જે મને આવડે છે શું કર્યું મેં 7 ને કોમન લઈ લીધા અને 9 ને ગુણી નાખ્યા આ ગુણ્યા છે તો મારે ભાગવા બી તો પડશે સો 7/9 એ આપણે અલગ લઈ લીધા પછી તો આપણો જવાબ જે આના માટે છે શોધ્યું હતું એ જ જવાબ શું આવશે જલ્દી બોલો -20 + 10/9 10⁻20 -1
તો આવા કોઈ પણ જાતના દાખલા આપી દે તમે સોલ્વ કરી શકો કે નહીં કરી શકો? કરી શકશો? અગર 3 3 3 3 વાળું આપી દે તો એ પણ સોલ્વ થઈ જશે. સો તમારા સ્વાધ્યાયની અંદર તમને એવા દાખલા જોવા મળી જશે. ઓકે, ચાલો તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ. કોઈ પણ જાતના ડાઉટ્સ હોય, કોઈ પણ જાતના ક્વેશ્ચન્સ હોય, તમે મને પૂછો, દાખલાઓ ગણો, હું તમારા જવાબ આપવા માટે રેડી છું. આપણે જે દાખલાઓ અહીંયા ગણાવીએ છીએ એ થોડો એક લેવલ એક્સ્ટ્રા હોય છે. તમારા જે સ્વાધ્યાયના દાખલા હોય છે એ પર્ટિક્યુલર અગર આખી જ બુકની વાત કરું તો સૌથી સારી એક્સરસાઇઝ અગર તમને આપવામાં આવી હોય 11th ની અંદર તો એ શ્રેણી અને શ્રેણીની અંદર આપવામાં આવી છે. મતલબ એના જેવી એક્સરસાઇઝ જે તમને કામમાં આવી શકે એવી એક્સરસાઇઝ બીજા કોઈ ચેપ્ટરમાં નહીં આપી. સો એના એક્સરસાઇઝને દરેકને એક્સરસાઇઝને શાંતિથી વ્યવસ્થિત બેસીને સોલ્વ કરો. કોઈ પ્રોબ્લેમ આવે, ડાઉટ આવે, મને પૂછો, હું તમને સોલ્વ કરીને આપીશ. ઓકે, તો ચાલો ચલો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.